કોણ? કેમ? કોનો ફોન હતો? અને આ ફોન આવ્યો પછી તારું મોઢું કેમ પડી ગયું? તને પૂછું સરલા, કોનો ફોન હતો? આશાનો ફોન હતો. એના પતિએ અને એના સાસુએ એને ઘરમાંથી કાઢી મૂકી છે. આશાનો ફોન હતો અને એને એના પતિએ અને એની સાસુએ ઘરની બહાર કાઢી મૂકી છે. આ તો કોઈ વાંધો નહીં, એ એને કર્યા ભોગવશે. એ ઘરમાંથી ભાગીને ગઈ છે ને તો એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એનો ફોન આવે કે ન આવે તો એને ફોન કરીને કહી દે કે આ ઘરમાં એનો ટાંટિયો ન મૂકે, નહીં તો ઘરમાં હું નહીં ગળવા દઉં. અરે તમે કેવા પપ્પા છો? આ આપણી છોકરી છે. બસ છોકરી છે ને તે છોકરીએ મારું નાક કાપ્યું છે, મારી છાતી પર પગ મૂકીને ઘરની બહાર ઉંગળો ઓળંગીને ગઈ છે અને તું મને કહે છે કે તમે કેવા બાપ છો? એ પણ પપ્પા મમ્મી શું થયું છે અને અમને આટલું જોર જોરથી બોલો છો? અરે બેટા, આશાને એના પતિ અને એના સાસુ એને બહાર કાઢી મૂકી છે, છતાં પણ તારા પપ્પા કહે છે કે એના કર્મો ભોગવે, પણ એ આપણી છોકરી છે. તો પપ્પાની વાત સાચી છે ને મમ્મી? હા, પણ આ બહેને જે આપણી ઇજ્જત આબરૂ ને બજારમાં ઉલાળી છે એ કઈ ઓછી છે? આ નાક તો કપાવ્યું છે આપણું, તો પછી હવે શું કામ એનો વિચાર કરવાનો? અરે તમે લોકો કેવા છો? એ આ ઘરની દીકરી છે, આ એનું ઘર છે. એ અહીં નહીં આવે તો બીજે ક્યાં જશે? જ્યાં જવું હોય તો જાય. આ મોટી તાપી હાલી જાય છે અને તાપીમાં ધુપકો ભરે ને તો કુવા ઘણા છે, કુવા પૂરે, બાકી મારા ઘરમાં ન જોઈએ. અને આમ પણ મમ્મી આ બધું તો બેને વિચારવાનું હતું કે આ ઘર એનું છે, અહીંયા નહીં આવે તો ક્યાં જશે. પેલા વિચાર ન કર્યો અને જ્યારે હવે તકલીફમાં આવી છે ત્યારે આપણે વિચાર કરવાના આ બધા. જો બેટા, તમે ગમે તે કહો, એ મારી દીકરી છે, હું એને આ ઘરમાં આશરો આપીશ. જોયું? આ તો કઈ રીત છે? આ આવો લાડ પ્રેમળ છોકરી સાથે પોતાનું નાક કાપીને ગઈ છે, એનું ઉપરાણું લે છે હજી. છોડો ને પપ્પા, આમ પણ આ ઘરમાં મમ્મીનું ક્યાં ચાલવાનું છે? નિર્ણય તો આપણે બંને કરવાનો છે ને, એટલે આપણે બંને જોઈ લઈશું. મમ્મી, શું થયું બેટા? શું થયું? કઈ તો બોલ. અરે બેટા, તું કેમ રડે છે? શું થયું છે? કઈ બોલ તો ખરી. પહેલા બેસ, બોલ, શું થયું છે? મમ્મી, મારા સાસુ મને બહુ ત્રાસ આપે છે. આખો દિવસ ઘરનું કામ કરું છતાં એવું કહે છે કે હું કામચોર છું. મારી માએ કઈ શીખવાડ્યું નથી. અને રોહન દારૂનો નશો કરીને આવે અને મને ઢોરની જેમ મારે છે. મારા સાસુ પણ મારી ઉપર હાથ ઉપાડે છે. મમ્મી, મારા વચ્ચે પાછું નથી જો. બેટા તું વાત તો કર કે શું થયું છે, જરા મને કહે તો ખરી. મમ્મી, આજે હું કચરો કાઢતી હતી ત્યારે કામ તો તારાથી થતા જ નથી. હા, ઘરની અંદર મારો દીકરો તને એ માટે પરણીને લઈને આવ્યો હતો કે મોટા બાપની દીકરી છે, બિચારી કંઈક લઈને આવશે, પણ તું તો સાવ એમને ભાવી ગઈ. લુખ્ખે લુખ્ખી ઘરના કામ કરવા નથી, તારા કામ મારે કરવા પડે છે. તને જરાય શરમ નથી આવતી? મમ્મી, શું કામ ને આવું બોલો છો? ઘરના કામ તો કરું છું ને, મારાથી થાય એ બધું જ કામ કરું છું. અને હા,
મારા પપ્પાના ઘરે મેં કોઈ કામ નથી કર્યું. મારા પપ્પાએ ઘણા લાડકોડથી ઉછેરીને મને મોટી કરી છે. ધીમે ધીમે હું કામ શીખી રહી છું. કામ શીખી રહી છે? હા, કામ શીખી રહી છે તું? હા, કામ ના બને તું મારી સામે જીવડો તો ચલાવતી જ નહીં. હા, મને જરાય પસંદ નથી કોઈ મારી સામે બોલે. અને તું, અરે મને તો એમ હતું કે તું 20-25 લાખના ઘરેણા, કરોડો રૂપિયાનું ઘર અને ગાડી બંગલા બધું લઈને આવી, પણ ના, તું તો કઈ લઈને આવી ને. હા, લુકી તારા બાપે અહીંયા મોકલી દીધી. હા, કરોડપતિની દીકરી છે અને વે તો બધા ભિખારી જેવા ધારણ કર્યા છે અને કામે નથી કરવું તારે. નાલાયક, આટલા દિવસથી હું તને સહન કરતી હતી, હવે તારા આ કામચોર વેડા મારી આગળ નહીં ચાલે, સમજી ગઈ ને? અને શું, મારા દીકરાને પટાવી ફોસલાવી અને એને સમજાવવા જાય છે અને મારો દીકરો તારા તાબામાં આવી જાય એમ નહીં આવે. હવે તો મારો દીકરો પણ છે ને તારા બાર વગાડશે, કારણ કે એને પણ ખબર છે કે જે વ્યક્તિને હું લાવ્યો છું ને એ સાવ ખોટી છે, સાવ ખોટી છે. મમ્મી, તમે શું કહ્યું મમ્મી? હા, જો ને આ મહારાણી મારી સામે બોલે છે, મારી સામે. અને કામ તો ઘરના એકે કરવા નથી. એને રોજ મારી આગળ નવા બહાના બનાવવા છે. હું કામ શીખી જઈશ, હું આમ કરીશ, અને આમ પણ કઈ લઈને નથી આવી અને કઈ શીખીને પણ નથી આવી. કેમ? હે, કામ કરવામાં જોર આવે છે? તને આ ઘરમાં આ માટે નથી લઈને આવ્યા. હા, રોહન પ્લીઝ. આ તારા નખરા હોય ને એ બીજે બતાવજે, અહીંયા નહીં. બેટા, એના બાર વગાડી દે ને એટલે એનો જીભડો ચાલતો જ બંધ થઈ જાય. અરે હું તો તને કહું છું, આ ઘરમાંથી જ કાઢી મૂક ને, આની આપણને જરૂર જ શું છે? ના મમ્મી, તમે લોકો મને અહીંયાથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? મારા પપ્પાના ઘરે પણ નહીં જઈ શકું. મમ્મી પ્લીઝ. અરે બેટા, આટલી મોટી દુનિયા ખાલી છે, રોડ રસ્તા પર જ્યાં તને ફાવે ને ત્યાં સૂઈ જજે. આમ પણ તું હવે ભિખારી જ લાગે છે. હા, તારું કોઈ એંગલે બેટા તું દેખાતી નથી કે પૈસાદાર બાપની દીકરી હોય તો નીકળ ને બેટા, રાખવાની જોવે છે. કાઢ ઘરમાંથી બહાર. અરે મમ્મી, એક કામ કરીએ આપણે, આને ઘરની બહાર કાઢવા કરતા એના ખોળિયામાંથી એનો જીવ કાઢી નાખીએ તો. અરે ના બેટા, એવું નહીં કરતો. નહીતર તારે જેલ ભેગા જવાનો વારો આવશે. આ તારી સાથે ભાગી છે ને એનું આખા ગામને ખબર છે, ભાગીને લગ્ન કર્યા છે. અને કાઢ ઘરમાંથી બહાર. આ એટલે આપણા રસ્તાનો કાંટો આપણા રસ્તામાંથી હટી જશે. કીધું ને તને મમ્મીએ, નીકળી જા મારા ઘરની બહાર. નીકળી જા, કીધું ને. સારું કર્યું બેટા, અને ઘરની બહાર કાઢીને છે ને આપણો રસ્તો સાફ કરી દીધો. કઈ નહીં બેટા, તું આરામ કર. એ લોકોને હવે આપણે સબક શીખવવો જ પડશે. એ લોકો પોતાની જાત બતાવે છે ને તો આપણે પણ કંઈ એ લોકોને છોડવાના નથી. તું ચિંતા ન કર, કંઈક નિરાકરણ કરીશું આનું અને તને પાછા નહીં મોકલીએ બેટા. એ ઘરે હવે તારે ક્યારેય નથી જવાનું. એક મિનિટ, કેમ છો સાલે સાહેબ? આ મજામાં ને? ક્યાં હડબડીમાં જાવ છો? મેં તને 17 વખત કહ્યું છે ને કે તારું આ કાળું મોઢું લઈને મારી સામે નહીં આવવાનું. નથી સમજાતું? આ તમારે લોકોને ઇજ્જત, નાક, કાન, આબરૂ કે શરમ જેવું કઈ છે કે નહીં? અરે આ સાલા સાહેબ, આ તમે તો ગુસ્સે થઈ ગયા. અને તમે એમ કેમ ભૂલી ગયા કે હું તમારો બનેવી છું અને આ બનેવી સાથે કઈ રીતે વાત કરાય, કઈ રીતે પેશ અવાય એ પણ ભૂલી ગયા. આ તમારા મમ્મી પપ્પાએ એ શીખવ્યું નથી તમને? નહીં. હા, તમને તમારા મમ્મીએ ઘણું બધું શીખવ્યું લાગે છે કે કોઈની છોકરીને કેવી રીતે ભગાડી જવી,
ભગાડ્યા પછી એ લોકોને કેવી રીતે હેરાન કરવા અને પૈસા માગી માગીને ઘર કેવી રીતે ચલાવવું આ તો તમને બખૂબી આવડે છે ને. અરે અરે તમે સમજ્યા નહીં. આ તમારી જે બેન છે ને એને હું પ્રેમ કરતો હતો ને તમારી બેન પણ મને પ્રેમ કરતી હતી એટલે અમે લોકોએ ભાગીને લગ્ન કર્યા. બાકી હું કઈ ઉઠાવીને નથી લઈ ગયો. અને આમ પણ આ તમારી બેન કઈ નાનું કીકલું તો છે નહીં કે હું ભોળવું ને ભોળવાઈ જાય. એટલા માટે તો ચૂપ બેઠા છીએ ને કે મારી બેનનો વાંક હતો એટલા માટે તે તમે લોકો સરખી રીતે જીવી રહ્યા છો. નકર હાથ પગ તોડીને ક્યાંય ને ક્યાંય ફેંકી દીધા હોત. અરે મારા ભાઈ એવી કોશિશ તો બહુ લોકોએ કરી છે પણ કોઈની કોશિશ કામ નથી લાગી કારણ કે તમે લોકો અમને સમજો શું છું. ભલે અમે કઈ બોલીએ નહીં બાકી જો અમે અમારી જાત ઉપર આવીએ ને તો ભલ ભલાને પરસેવો છોડાવી દઈએ છીએ. એટલે તું કહેવા શું માંગે છે? રામખોર અમે લોકોએ હાથમાં બંગડી પહેરી છે. છોડ મારો કોણ છોડ શું કરે છે તું? વાત સરખું નથી કરી રહ્યો. અરે છોડ કહું છું તારી. બસ શાંત જવા દે જાઓ જાઓ શાંત. હા જોઈ લઈશ ને બીજી વાર સામે નહીં મળતો. હશે ભાઈ શાંત શાંત થઈ જાય ને બાપા. શું હશે? આ દર વખતનું થયું છે જ્યારે મળે ત્યારે સામે મળીને આવી માથાકૂટ કરે છે. જે હોય બધું ઘરે પતાવો ને ભાઈ રસ્તા પર ખરાબ લાગે હો. સારું થયું કે તમે આવ્યા. આજે તો આ સાળાને જીવતો ના મુકત. ઊભી થા ઊભી થા. મમ્મી ક્યાં મમ્મી બમ્મી કઈ નહીં. ક્યાં છે તારી માં? ક્યાં છે તારો બાપ? મમ્મી તમે એટલા બધા ગુસ્સામાં શું કામ છો? શાંત થઈ જાઓ ને બેસો. હું તારા બાપના ઘરે બેસવા નથી આવી. બેસો બેસો. ક્યાં છે તારો બાપ? તારી માં ક્યાં છે? બોલાવો એને. હિંમત કેવી રીતે થઈ તારા ભાઈની મારા દીકરા પર હાથ ઉગામવાની? બોલાવ બોલાવ તારી માને. એક મિનિટ બોલાવું છું. મમ્મી મમ્મી બહાર આવજો તો મારા સાસુ આવ્યા છે. હા હા બોલાવ તારી માને એટલે તારી માને પણ ખબર પડે કે એનો દીકરો બહાર શું ગુલ ખીલાવે છે. તારા ભાઈએ મારા દીકરા પર હાથ ઉપાડ્યો છે ને. કિંમત તો ચૂકવવી જ પડશે. અત્યારે તમે અમારા ઘરે છો એટલે બોલવામાં થોડું ધ્યાન રાખો. તને શું લાગે છે? હા તારા ઘરે આવી છું તો હું ડરી જઈશ, નીચે અવાજે બોલીશ. એ બધી ધમકીઓ છે ને તારી પાસે રાખજે. તારા ઘરમાં હોય એટલે કઈ હું નીચો અવાજ નહીં કરું. ઓહો બેવાણ હું તમને જ મળવા આવી છું. શું છે શું? મારે તમને જ મળવું હતું. આ તમારા દીકરાની હિંમત કેવી રીતે થઈ મારા દીકરા પર હાથ ઉપાડ્યો? અને તારો દીકરો મારા દીકરા સાથે જ્યારે ઝપાઝપી ને લડાઈ કરતો હતો ને ત્યારે સારું થયું કે કોઈ અજાણ્યો માણસ આવ્યો અને એ બંનેને છોડાવ્યા. નહીતર તારા દીકરાના હાડકા છે ને આમ ખોખલા થઈ ગયા હોત. હજુ મારા દીકરાનો ઝપાટો જોયો નથી ને તારા દીકરાએ. શું છે તમારે? અમારા જ ઘરમાં આવીને અમને જ ધમકી આપો છો તમે? ધમકી નહીં, ચેતવણી આપું છું. સમજી ગઈ ને? યાદ રાખજે બીજી વાર મારા દીકરા પર જો હાથ ઉપાડ્યો ને તો તને, તારી માને, તારા બાપને અને તારા ભાઈને જીવતા નહીં છોડીએ. સમજી ગયા? બહુ થયું હવે તમારું. બહુ સાંભળી લીધું અમે લોકોએ. નીકળો અમારા ઘરેથી નીકળો. ચાલો નીકળો. અમારે કોઈ વાત સાંભળવી નથી તમારી. ચલો નીકળો. અરે તને સંભળાવવા જ આવી છું. સાંભળવી નથી એટલે શું? અને આ તારી માને સમજાવી દેજે કે તારી આ સાસુનો ઝપાટો કેવો છે. સમજી ગયા? તમે શું કહ્યું? હાથ ઉપડી જશે એમ? આ તમારી દીકરીનો હાથ રહેશે કે નહીં ને એ પણ અમે નક્કી કરીશું. સમજ્યા? બહુ થયું હવે. મારી દીકરી પર જો હાથ પણ ઉપાડ્યો છે ને તો તમે જોઈ લેજો. અમે પણ કઈ કામ નથી. ચલો નીકળો. નીકળવા માંડો. આ તમારું ઘર નથી. ચિંતા ના
ના કર બેટા, અમે તારી સાથે જ છીએ.